કોના ઘરે? જય પાવતા જય માતાજી. તો આપણે હવે નીકળી ગયા છીએ. તો ફાઇનલી પૂજી ગયા છે બેન ના ઘરે. અમાર ભાણી બેન ની જોઈ જો મિત્રો, ચોખ્ખા દેખા સારું છે. જય માતાજી, જય ભગવાન. મિત્રો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે ફરીથી એક નાનકડા એવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે બીજો દી થઈ જશે ને ભાઈ, આજ છે ભાઈ બીજ. તો આપણે જવાનું છે ભાઈ બેનના ઘરે ભાઈ બીજ કરવા માટે, કારણ કે બે બેનું છે, એક નાની છે એક મોટી, બેના ઘરે જવાનું છે. તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા ને ભાઈ, મોડું થઈ ગયું છે, 10 વાગ્યા છે. અમારે નાનું બેન જો તૈયાર થઈ ગયા મસ્ત. કાં નાનું નવા કપડાં પહેર્યા, નાનું તૈયાર થઈ ગઈ. જીલુભાઈ ગયા છે બહાર. હાલો ફટાફટ છે ને નીકળી જાય. કા ને હાલો હાલ. તો જીલુભાઈ આવી ગયા છે તૈયાર થઈને. જો એ દુકાન આવી ગયા હતા વસ્તુ લેવાનું. નેનું બેન આવી ગયા છે, ગાડીમાંથી બેસી ગયા છે. ક્યાં નેનું? ક્યાં જવું? હે ક્યાં જવું? આમ કે જીલુ ક્યાં જવાનું? અમારા ભાઈના ઘરે. શું કામ? કોના ઘરે? પિંચુના ઘરે. ચાલો ફટાફટ નીકળી જાય. થઈ ગયું મોડ. જોઈ લઈ આવી ગયા. હાલો હાલો એકદમ કે. તો મિત્રો અત્યારે પૂગ્યા છે હાલ ઘેટીને પાણી પીવા ઊભા રહી ગયા છે. અમારે નેનો બેન ને જીલુભાઈને પાણી પીવું હતું. પાણી પીવા ઊભા રહી ગયા. અમારે કેયુરભાઈને એને પાણી પાઈ દે. કા કેરું પાણી બાણી પી નાખીએ ને થોડોક માવો ખાઈ નાખ્યા આપણે. જો નેનું બેન પાણી પીવે. કાંઈ રસ્તામાં મામાદેવનું મંદિર છે. જો મસ્ત દર્શન કરી લેજો બધાને. કમેન્ટ કરી નાખજો. બધા દર્શન કરવા બે ઊભા રહી ગયા છે. જય પાવતા જય માતાજી. તો આપણે હવે નીકળી ગયા છીએ ભાઈના એના ઘરે. તો આપણે સેટ બાપાના મંદિરે પૂજ્યા છે. જો એનું બેન, તો આ મામાદેવનું મંદિર છે. તો આપણે દર્શન કરી લીધા છે ને હવે ભાઈના ઘરે નીકળી છે. આ રોમાં પછી હવે ના જાય તો તમને તો બડેલી પણ ફૂગવા આવ્યા છે ને. જો બે જા પોરો ખાવા. કેરુભાઈ ને અમારે પૂછા ઈચ્છા છે. નેનું તુંય પૂછી હતી ને? નેનું પૂછી હતી ને આવડા પૂછ્યા હતા. એક મારા માસી સંતરું આપ્યું હતું. સંતરું ખા બેઠા બેઠા. કાં કેયો? એ કેયો? તો થોડી વાર અહીંયા આરામ બારામ કરી લઈએ, કડી પોરો ખાઈ લઈએ, માવો ખાઈ નાખીને પછી નીકળ્યું પાછા. હવે થોડુંક જ આગું છે, જાજુ નથી. તો ફાઇનલી પૂજ્યા છે બેનના ઘરે. અમારે ભાણી બેનની જો અહીં રમે છે. કાં એ મુંડાળા થઈ ગયા છે. અમારા મોટી બેન છે ભાણી બેન ને આ નાની બેન છે. અમારે જીલુભાઈ, જાનુભાઈ, કેયુરભાઈ. એ સાધુ શું નામ છે આનું? વેદુ. હાલે એ આ જો ગુંડી અહીંયા રખડે. બૂટ કાઢતું આ મોજાને એવું કાઢ હાલ. તો મિત્રો વાગી ગયા છે બે ને ભાઈ. હવે અહીંથી જવાનો ટાઈમ થઈ ગયો છે ને. અમારે જો બધા તૈયાર થવા મળ્યા છે. અમારે નેનું બેન, અમારે ભાણી બેન એક તૈયાર થઈ ગયા છે. નાના બેન તૈયાર થઈ ગયા છે. જીલુભાઈ એ ઓલાનું નામ મને ભૂલાઈ જાય છે આ બેનનું. વેદુબેન. વેદુબેન જો હાલતા શીખી ગયા છે. હે શું નામ છે? આમ બોલતા અહીંયા સામું જાય. વેદુ. અમારે વેદુબેન જો એ તૈયાર થઈ ગયા છે. એને જવાનું છે બહાર ગામ. એના ટ્રેનમાં જવાનું ને આપણે જવાનું છે અહીંથી મોટી બેનના ઘરે. તો આપણે નીકળી જઈએ. જો આ બધા તૈયાર થઈ જાય એટલે નીકળવાનું છે. કાં નેનું? દાદા જો હે. દાદા દાદાને ટાટા કહી દે. બસ હિંમત દાદાને ટાટા કહી દીધા. પપ્પા તમને ટાટા કર્યા. સારું એ કા. તો મિત્રો હાલો ફાઇનલી આપણે નીકળી જઈએ. એમાં સાધુબેન જો વળાવા આવ્યો. ટાટા કરો. આવજો સાધુબેન. હો આવજો. હાલો હાલો તો મિત્રો નીકળી જાય.
રસ્તામાં ઉભા રહી ગયા હરણિયાના બસ્સા મળ્યા છોકરા કે જોવા છે જોવા હા જો અહીંયા દેખાતા છે દેખાય છે આવડા જોઈ જાઓ મિત્રો ચોખ્ખા દેખાય છે હરણિયાના બસ્સા છે અહીં રસ્તામાં ઊભા થયા કરકોલિયા બાજુ જાય છે મોટી બેનના ઘરે અહીંયા જો હામું જોવે જો આ બે છે બચ્ચા છે નાના નાના એલા જો ભાગ્યા નેનું જો જાય હા તો ફાઇનલી મિત્રો પૂજ્યા છે એમ મોટી બેનના ઘરે ને જો અહીંયા બધા લાંબા લ થઈ ગયા છે અમારે કેયુરભાઈ ને બેન ને બધા બેઠા અમારા ભાણિયાભાઈ ને મજા બગડી ગઈ હતી એ ભાઈ બેન તાવ આવી ગયો હતો ને હે તાવ આવી ગયો હતો દવા પીધી કેટલીક પીધી આમાં જો દાદા બોલાવા ટાટા કહી દે દાદાને હા અહીંયા આવો કે મને મજા નથી કે અમારે નેનો બેન તો જો આવીને દાબવાનું ચાલુ કરી દીધું સારું છે હવે તમારે કેમ છે અમારે બહુ સારું છે અમારે કેયુરભાઈ તો આમ કુલર પણ ઠેઠ ગુજ્યા રખાય એ કેયુર હલો અમારા મોટી ભાણી બેન આવી ગયા નાની ભાણી બેન આવી ગયા સીતારામ કરો હાલો બધા સીતારામ કરો પગમાં પડો પગમાં પડો જો હાલો આ ભાણી બેન જો જાઓ નીચા ભાઈના પગે લાગો જાઓ સીતારામ અમારે બે ભાણી પાસે આ હેમુ બેન ને પિંચુ બેન સારું છે હા એનો ભાઈ તો નકરો ફોન જ ગયો મિત્રો આપણે અત્યારે આવ્યો છે ભાઈ સિંહોર ને અહીંયા બધું ઢોસા ને બોસા ને એવું કાંઈક જમવાનું છે થોડોક નાસ્તો લઈ લઈ કારણ કે નાસ્તો કરવાનો છે ઢોસા મંચુરિયન તો નાસ્તો લઈ લઈ તો મિત્રો પાછા આવી ગયા છે ઘરે ને બધા જો જમવા બેસી ગયા છે અમારે નેનો બેન તેને બેસી ગયા છે મંચુરિયન છે પનીર ભુરજીનું શાક છે ને જો એ જમવા મળી છે અને આમ અમારે હેમુની જો બે હેમુ બેન હું ખાવ છો પિંજુ છે હેમુ છે ને એક મહેમાન છે ને અમારો પૂર્વરાજ છે એ બધા અંદર બેઠા છે અમારે નેનો બેન વચ્ચે બેઠી કુલર પાસે પવન આવે હે ના જવું હાલો ને અમારે કેયુરભાઈ જવું અહીંયા ઓળખાય છે જીલુભાઈ સામે ખાય છે અને અમારા બધાને જમવાનું બાકી છે પેલા પરજાને છોકરાઓને બધાને જમાડી દે સમસ્યા આપો તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને અમારે કેયુરભાઈ તેને જમી લીધું તો અહીં સેટી આવી ગયા છે જમવા અને આવડા બધા જમવા જાય છે ને આપણે જમી લીધું છે જમી લીધું આ સાથે આપણો બ્લોગ વિડીયો પણ પૂર્ણ કરી દઈએ કારણ કે અંધારું થઈ ગયું ઘણું મોડું થઈ ગયું થાકી ગયા છે આરામ કરી જવો છે તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક કાલે એક નવા બ્લોગ સાથે જાઉં બધા મિત્રોને જય માતાજી જય ભગવાન આવજો બાય 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 સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય